નમસ્કાર. આપ જોઈ રહ્યા છો તાપી લોક સમાચાર, ગુજરાતનો અવાજ સત્ય સાથે. વ્યારાના વાઘપાણી ગામેથી એક હચમચાવી દેનારી ક્રાઇમ સ્ટોરી સામે આવી છે. જેને અત્યાર સુધી લોકો અકસ્માત માની રહ્યા હતા, તે વાસ્તવમાં એક હત્યા હોવાનો ઘટસ્ફોટ થયો છે. ઘટનાની વિગત એવી છે કે ગત તારીખ 5 ફેબ્રુઆરીના રોજ સાંજ મરણ જનાર સેમ્યુઅલભાઈ ગામિતને આરોપી નલિન ગામિત અને તેના સાથીઓએ ભેગા મળીને મોતની ઘાટ ઉતારી દીધો હતો. આ કોઈ સામાન્ય હત્યા નહોતી, પરંતુ પ્રેમ પ્રકરણમાં ખેલાયેલો ખેલ હતો. પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે આરોપી નલિન ગામિત તથા મરણ જનારની પત્ની વચ્ચે 5 વર્ષથી અનૈતિક સંબંધો હતા. આ બાબતની જાણ થતાં આરોપી નલિને તેના મળતિયાઓ સાથે મળીને સેમ્યુઅલને રસ્તામાં આંતર્યો હતો. આરોપીઓએ સેમ્યુઅલને પકડીને જબરદસ્તીથી ક્વોરીની ઊંડી કોતરમાં નીચે ઉતાર્યો અને ત્યાં ઊંડા પાણીમાં તેનું મોઢું અને પગ દબાવી રાખ્યું, જ્યાં સુધી તેનો જીવ ન ગયો. હત્યારાઓએ આ હત્યાને અકસ્માતમાં ખપાવવાનો પૂરેપૂરો પ્રયાસ કર્યો હતો, પરંતુ પરિવારની શંકા અને પીએમ રિપોર્ટ બાદ સત્ય સામે આવ્યું છે. હાલમાં પોલીસે નલિન નિલેશભાઈ ગામિત સહિત કુલ 4 આરોપીઓ વિરુદ્ધ આઈપીસીની કલમ મુજબ ગુનો નોંધી જેલના સળિયા પાછળ ધકેલી દેવાની તજવીજ હાથ ધરી છે. રિપોર્ટર મનીષ જ્ઞાનચંદાની, તાપી.